અને અત્યારે હવે અમારે કબૂતરને આઝાદ કરવાનો ટાઈમ આવી ગયો છે. તેમના પાંખમાં જે દોરો બાંધેલો છે તે બધા કબૂતરને અત્યારે છોડી નાખવાના છે. પાપડી નીકળી ગયા છો આપણે દુવાની. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો આવી ગયો છો અત્યારે બોરે, અને અત્યારે હવે અમારે કબૂતર આઝાદ કરવાનો ટાઈમ આવી ગયો છે. તેમના પાંખમાં જે દોરો બાંધેલો છે તે બધા કબૂતરને અત્યારે છોડી નાખવાના છે. તો બે કબૂતરને છોડી નાખ્યા હતા, કેમ કે એક પાંખમાંથી નીકળી ગયો તો થોડો ઉડતા હતા, તેના કારણે છોડી નાખ્યા હતા. અને અત્યારે અમારે એક અનેડો કબૂતર પકડી રહ્યા છે અને પાંખો એમને છોડી નાખી. અને વરસાદ આવ્યો માહોલ છે, પણ નથી વરસાદ આવતો કે નથી તડકો નીકળતો. 2-3 દિવસથી આવો નવો માહોલ છે. તો અત્યારે અમે આખું છોડી નાખી મોબાઈલ પકડતો. હું વધારે ટેપ પટ્ટી મારવાનું પસંદ કરું છું, દોરો બાંધવાનું પસંદ કરતો નથી. એનું કારણ એક જ કે વધારે દોરો બાંધવો પડે, એનો ટેપ પટ્ટીમાં વધારે હેરાન થાય નહીં, પાંખો બગડે નહીં. આમાં એકદમ બધી પાંખો બગડી ગયેલી હશે, પણ ઉડવામાં વાંધો નહીં આવે, સેટ થઈ જશે. ઘડીક ખાલી છૂટા રહેશે ને એમાં તો જો બધી પાંખો દબાઈ ગઈ છે અને બગડી ગઈ છે. તો શું ટેપ પટ્ટીમાં એ વધારે થાય નહીં, પણ આ જ્યાંથી લાવે ને એ ભાઈએ જ એમને દોરો બાંધી દીધો હતો. હા, તો જબર ફીટ બાંધેલો. પહેલું અમારું કબૂતર આઝાદ થઈ ગયું છે. તમે પાંખો શાંતિ. આપણી રાણી કબૂતરી તેમને હવે આઝાદ કરી રહ્યો છું પહેલી રે. હવે બીજું કબૂતર પકડવાનું છે. બાદશાહ કબૂતર, ઓલા મોટા કબૂતરને પકડ. આ કબૂતરીના કબૂતરને એટલે જાઓ માને શું હરવે હરવે પકડે. લાવ અહીં, લાવ અહીં પતરી રહી અહીંયા કને લાવ. લે એને તું છોડ. એમ પાંખું ના પકડાય, પાંખું ખેંચાઈ જાય. થોડીક મદદ પણ કરી નાખું, કેમ કે બે હાથની જરૂર છે, દોરો નીકળતો નથી. તો પહેલાં છોડી નાખી અને પછી એક એક કરી અને બીજાને પણ છોડી નાખી, પછી મળી મિત્રો. તો અહીંયા કને અમારો છેલ્લો કબૂતર પણ આઝાદ થઈ ગયો અને પાંખો છોડી નાખી છે. તો સામે જ ખુડા બાજુ જઈ જ રહ્યા છે. બીજા બે પાછળ કબૂતર રહ્યા, એમને પણ લઈ આવું. અત્યારે એ બાજુ રાખીને એટલે એ બાજુ વહેલા થઈ જાય બેસવાના. ક્યાં હે હે ક્યાં હે શું? કાંઈ નહીં, પાછળ બેઠા દેખાડે રહે અમારે સજના. તો એ બાજુ જાય હુસેન, એ બાજુ તગડ આપણે હરવે 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 હરવે. કાલને પણ તાર ઉપર ઉડીને બેસી ગયા તો નીચે નહીં ઉતરે. હજી અહીંયા એમ કે અમારી પાંખો બાંધેલી જ છે, તેમાં ઉડવાનું કરતા નથી. હવે છો ભેગા થઈ ગયા છે, ખુડા બાજુ લઈ જઈ અને ઉપર બેસાડી. હા, પહેલાં શરૂઆત કરી નાખી અને એ પણ જતું રહ્યું. આ બીજું. ચલો 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 જલ્દી જલ્દી જલ્દી. હા, એક વધારે ઉડ્યું, એ પણ સરસ. બાદશાહ રાણી. તો એનો આત્મવિશ્વાસ નથી, કેમ કે 2 દિવસથી ઉડી નથી ને એટલે ઉડતી નથી. ચલ ટ્રાય ટ્રાય ટ્રાય. હા, તો ભલે અત્યારે ભલે બેઠા હોય અત્યારે હુસેન હુસેન ભલે બેઠા હોય, શું હવે હાથે જતા રહેશે અંદર અને હેવેલા પણ થઈ જાય. હા, એમનું ઘરમાં નહીં લે એક વારના. હા, રાણી ઈંડો દીધો હે, પણ એ અત્યારે સિવાય નહીં બે. તો ઈંડો મૂક્યો છે અમારે રાણીએ, પણ અત્યારે હજી સેટ જ નથી. એટલે શું અત્યારે હવે સિવે બેસશે નહીં, એટલે નવેસર હવે ઈંડો મૂકશે ત્યારે હવે સિવે બેસશે. અને હવે જો હું મુરઘિયાને તો એમનો આજે અમારે થયો બીજો દિવસ. તો બંને કમ્પ્લીટ બેસી છે અને પાણી ભરી અને મૂકી દઉં. તો અત્યારે થોડી વાર રહીને પછી બહાર કાઢું, તો શું થોડુંક ચરી લે અને પાણી બીજું પી લે. તો મિત્રો અહીંયા ફાર્મ જે આપણે નવું બનાવ્યું ત્યાં સાફ સફાઈની જરૂર છે. તો પહેલાં અહીંયાથી આ પાઇપો લેવાની છે અને પછી થોડીક સુકેલ પડી લઈ લેવાની છે. તો હવે તૈયાર કરી નાખી, કેમ કે વરસાદ આવે અને પેલા બકરીને રહેવાનું થઈ જાય અહીંયા કને. તો શું જારી બારી બધું આવી જાય તો હરવેર થશે બધું, એક દિવસે તો કંઈ થશે નહીં. તો સાફ સફાઈ હવે કરી નાખી શરૂ.
પૂરો અહીંયાથી લેવાય ઓલી બાજુ સાઈડમાં પહેલા શું કરી ખબર છે પાવડો ક્યાં બનાવવાનો પેલી કો હે? ક્યાંથી બનાવવાનો વાળો આપણે અહીંયાથી બનાવવાનો છે આ ભલે ગમે તે ટ્રેક્ટર મિલવા થાય કે કાંઈ બીજી વસ્તુ મૂકવા થાય તો ખાલી પૂરો જ લઈ લો તો બસ હે તો ખાલી પૂરો જ લેવાના હે તો બસ થોડી શું કરી પુરાણ પાસે આ બધાને લઈ લ્યો તો એટલે માર પાઇપ કહેતા હતા કે ઓલી શું પાઇપ પડીને સાઈડમાં મિલ દો ને હજી આમાં પડી ને એમ એટલે ખડબડ બધો કાઢી નાખી મિત્રો પહેલા ટ્રેક્ટરથી અમે પાવડો જોડી રહ્યા છીએ જે અહીંયા બારે પડે છે તે તો શું કે સુકીલ ત્યાં છે ને એ પાવડાથી આ બાજુ જ્યાં ખાડો છે ને એ બાજુ કરી નાખશું અમારે અનિડો ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે ને પાવડો અહીંયા પડે તો જોડી નાખે પહેલા પાઇપોલીઓની શરૂઆત કરી રહી સામેની બાજુ મૂકી રહ્યા છે તો એક મૂકી દીધી અને બીજો પાઇપો લઈ અને શરૂઆત કરી નાખી છે નીડે બધા કચરો નીકળી રહ્યા છે નથી હવે અહીંયા ખાડો છે અહીંયા નાખી દઈશું મિત્રો પાવડાનું કામ પતી ગયું નાના પાવડાનું તમારે મહેમતા જુઓ કામ કરે રહી નાના નાના ઢગલા કરી અને સામે બાજુ બધું ભેગી થઈને ત્યાં બધું ભેગી નાખવું અને સાઈડમાં થઈને બધું લઈ લઈએ અનીડો વધારાનું કામ કરી રહ્યો છે આ કને કચરો પડે છે બધા સાઈડમાં કરે છે હા આ બધો બસ પહેલા અહીંયા ઊભી રાખી દે એ ઢગલો ભરી નાખ મેક અહીંયા મેક લારી મેં ભરી નાખી જુસો હુસેન ને બધા લઈ જઈ રહ્યા છે ઉકેડે જવા દો ઉકેડે હરવે હરવે જવા દે જોરદાર નહીં હરવે હરવે મમતાજ હરવે ત્યાં સુધી હું અહીંયાથી બીજો લઈ રહ્યો કચરો આ બધો ભેગો કરી નાખું અહીં આવે પછી બીજી વારી પાછી લારી ભરી નાખું અને ડાયરેક્ટ ઉકેડે જવા દે અહીં પણ કચરો રાખવો નથી હવે પહેલાં મેં તો સાઈડમાં કરી નાખ્યું પણ હવે એમ થયું કે લઈ જ લઈએ બે લારી ભરીને કચરો નાખી આવ્યા અહીં કરીને થોડું ઘણું સાફ થઈ ગયું છે અને આ બાજુ બાકી રહ્યું છે તો એક તપે રહ્યું છે ખૂબ એટલે અત્યારે હવે નથી કરવું પછી વાત તો છેલ્લે કામ આવે ગાડી ધોવાનું રહ્યું છે તો ગાડી અહીંયા કનાડા ગાડી છે પહેલાં જ અહીંયા મૂકી દીધી હતી હવે ધોવાની છે તો વિચાર્યું કે પહેલાં ધોઈ નાખ્યું તો સારું હતું હવે જે થયું એ હવે છેલ્લે ધોઈ નાખ્યું પછી જીસ કરે તો મિત્રો મારે આવી ગયા હતા મહેમાન તો અનિડાએ સાફ કરી નાખી છે ગાડી અને સાફ કરીને કમ્પ્લીટ બધું ધોઈ નાખ્યું આજો ને હા ભલે પડ્યા કયા એ તો શું કમ્પ્લીટ આવી જશે એને ક્યાં મૂકવા દેવાનું હોય ને હું પડી દઈએ એમ મંજે સડાવી દે ના ના અરે ચાને ભલે પડ્યા ધોઈ આડો સડા ના ના જાવ છે ભૂખ લાગી છે તો નીકળી ગયો છું ઘરે જવા અને કુકડા જોવો અમારા ઠેઠ ક્યાં ચડે છે આ પહેલો સેટ અને અહીંયા કને ઠેઠ ચડે રહ્યા છે આ શું હવે રેડી થઈ ગયા છે એમને જાણ કે અહીંયા મને કોણ મારશે આવી ગયો ને ભીનાડો તો બધાને ધોળાઈને મારશે ને પહોંચતા પહોંચતા તો એ ગધાને ઉપાડી લેશે મિત્રો હજી વચ્ચે પહોંચ્યું છું અને છાંટા ચાલુ થઈ ગયા છે તો વરસાદને કહે અહીંયા ભાઈ જલ્દી ખૂબ જરૂર છે તારી અહીંયા કને સારું એવું મોસમ છે તો સુધી ગરમીમાં મળી ગયો કામ કર્યું ત્યાં સુધી હવે મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે તો શું કરવાનું અહીંયા ગાડીમાં ને હવે પહોંચી જઈએ ઘરે ને ભૂખ પણ બહુ જ લાગે છે કેમ કે આજે થોડુંક બચે ને એટલે ગાડી વાડી ધોઈ હવે પહોંચી જવું ઘરે એ વરસાદ આવી જાય તો સારું ત્યારે હું ઘરે પહોંચી જાઉં જો વરસાદ આવે તો મળીએ વરસાદનો વિડીયો સાથે 6 વાગી રહ્યા છે ને હું જઈ રહ્યો છું મોર ઉપર તો ભેંસોનું દાણને લઈને જઈ રહ્યો છું તો લીધે છે પાપડી અને બીજા લઈને હું નીકળી ગયો છું અને વરસાદની તો ખૂબ વાટ જોઈ પણ વરસાદ તો આવ્યો નહીં ને વાયરો બળ્યો અત્યારે તો હું નીકળી ગયો છું મોર બાજુ અને અત્યારે બાઇકમાં જ લઈને જઈ રહ્યો છું કેમ કે અત્યારે બે ભેંસો દોવાની એટલે વધારાની જરૂર નથી ખાંડની તો અત્યારે થોડી જરૂર હતી તો બેને લઈ અને હું નીકળી ગયો છું તો અહીંયા બોરે આવી ગયો અત્યારે માર પાણી તો લઈ ગયો છે તો પણ એક બેડ ન્યૂઝ કે મારી એક બકરીને વાંચો તૂટી ગયો તાર ફેન્સિંગમાં આવી ગયો તો એને ટ્રીટમેન્ટ કરવી છે અત્યારે તો લાલી પડી જ છે લગાવવાની તો કાઢીનું દૂધ લઈને ગયા મારા પા અને એની ભેંસ તો બાકી તો મને ખબર નથી મને બધી દોઈ ગઈ છે
बारी આપણે દોવાની છે મિશ્ર દાદા જોર દે રહ્યા છે ખાણ મેં કીધું તો પાપડી ની આજે તો કેવી ખાણ ખાઈ રહી જોઈ એને પાપડીની જરૂર હતી તો હું સમજી લઉં લાવો તારે મોબાઈલ પકડો હાલો ચલો વો ડોલ ઓ આમાં જો મીઠા કેવી મીઠા કે ડોલ દી એ પાસે પરાઠા પૂછે વાહ ये શું કરો રે ખેતરે વાહ કરે એમ ડોલ લાયો હા લેને હા કેમ આજ પગ ઉપર પર કરે દી હા મિત્રો ભેંસ ધોઈ નાખી બે આંચળ ધોયા અને બે આંચળ હવે પાડો ધાવે રહ્યો છે અને અમે લાલી લે આ પડી આય લાલી લઈ બકરીને આંચળમાં ચોપડી દઈ તો એને શું રોજ ભરી જાય જલ્દી તો ઓલી બકરીને પણ હું દેખાડી દઉં કે બે ટાઈમ ચોપડી છે ખાલી ચોપડી કમ્પ્લીટ જ છે વિડીયોમાં આવી નથી બચારી બાર લાવશો અંદર ઘેટા હેરાન કરશે જેવી જ પકડ રે આ ઘેટા જો મારા બેટા તું જા તું જા ઘેટા હેરાન કરશે આમ દુખાડશે બચારીને આમ તાકે બારી લાવ ઘેટા વાર તું એ મને ખબર હતી કે અંદર દવા જ ના કરવા દો આવતો લઈ લે વારે આમ જો આ તાર ફેક્સિંગમાં જ આવી ગયું છોકરાને ખબર જ નથી ઉપરની ચામડી આખી ઉખડી ગઈ અને વધારે ઉખડી ગઈ મારો લોકોરી હમી જતી રહી લાગે હે જતા તમાર જે ટપી હોય હા એને પણ ધ્યાન રાખજો ને ટપી જો બધા શું કરે એ સાચી વાત આ બકરીને આડી પાડ ના હે આડી પાડી નાખ ના ના તમે આમ પાછળ પકડો તમને પગ તો હમણાં તો શું કે લાલી ચોપડે તેમાં કેમિકલ ને આલ્કોહોલનું પ્રમાણ વધારે આવે તો ઘા રૂજાઈ જાય જલ્દી ઓલી બકરીને પણ અંદર જઈને બતાવું આ બાજુ આવતારું બધું દેખાય ઈ બાજુ આવું ચોખ્ખું દેખાય બસ લે આ થોડુંક નાખી દો અહીંયા શું હે અહીંયા લાગ્યો હે કાન નહીં તો કાન ના આવે ખાતરી દે નાખી દે અહીંયા નાખી દે ચોપડી દે ઓલી બકરીને થયો તેવો ના થાય કાન ઉપર કાન નીચે હે ને બકરીને બતાવું કે ખાલી બે ટાઈમ ચોપડે તો અમારે આ ઘેટા જો ને લોહી પીનારા તો આ કાનમાં થાય તો કમ્પ્લીટ રોજ ભરી ગઈ છે કાંઈ વધારે નથી તો શું બે ટાઈમ ચોપડે તો મને કદાચ વાંધો નહીં આવે ઘેટા પણ પગામાં પાડે એમ કરે આ જો અડધો હજી કતરો હજીનો મુહૂર્ત આવ્યો નથી તો મિત્રો કુકડાની પૂરી દીધું અને હવે સસલાની વારી તેમને ઘાસ નાખી દઉં રાત્રે એટલે આખી રાત એમને વાંધો નહીં અંદર બેઠા છે બંને આમાં કુકડી નથી ને જોઈ લો ને કે વારી બેઠી દેખાતી લાવ લાવ ના એમ ઘણું નાખી દો ને હેમ ને આમાં ત્રણ અંડા પડ્યા 3 ઈંડા પડ્યા છે હાલો લઈ લો તું આમ એક તો પહેલા આ થોડોક છે ને બગાડવો નથી એટલો તો એમને ઘણો તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો